ઝડપાયેલા 3 આતંકીઓને જન્મટીપની સજા ફટકારવામાં આવી છે। સોની બજારમાંથી આ 3 આતંકીઓ ઝડપાયા હતા। 3 આતંકીઓને સેશન્સ કોર્ટે જન્મટીપની સજા ફટકારી। અબ્દુલ અલી, અમન મલિક, સાફન શાહિદને ફટકારવામાં આવી છે સજા। ત્રણેય આરોપીઓને સજા સાથે 10,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો। આ આતંકીઓ રાહે હિદાયત ગ્રુપમાં જોડાયેલા હતા। આતંકીઓ સરકાર કાશ્મીરીઓ વિરુદ્ધ લોકોને ભડકાવતા હતા। જુલાઈ 2023માં એટીએસે 3 આતંકીઓને ઝડપી પાડ્યા હતા। પડી જાય જે માણસ પિસ્તોલ અને કારતીસ લઈને પોતાની બેગમાં લઈને જતા હોય, રાહતે હિદાયત નામની આવી પ્રવૃત્તિઓ કરતા હોય, મુસ્લિમોને ભડકાવતા હોય, એને ઘણા મહિનાઓથી આ પ્રકારની ટ્રેનિંગ મળેલી હોય। એટલે આવા વ્યક્તિને જો 2-4 કે 4-5 વર્ષની ખાલી ફક્ત સજા કરવામાં આવે તો પછી જેલમાં જઈને એ એકદમ સિઝન થઈ જાય। અને જે મોટા મોટા ત્રાસવાદી સંગઠનો છે એ આવા જ વ્યક્તિઓને ગોતતા હોય છે કે જે ચુસ્ત મુસ્લિમ સમાજમાં રહેતા હોય। એટલે એટલા માટે થઈને આને આજીવન કેદની સજા કરવાવી જોઈએ। અને આપણી દલીલો બધી માન્ય રાખી અને આઈબી પઠાણ સાહેબ છે અધિક સેશન જજ, એમને ત્રણેયને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા, સખ્ત કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ છે।